હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણી ઈમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે ચેન્જ કરવો, કઈ રીતે બદલવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારી ઈમેલ એપમાં આવવાનું છે। હવે એપમાં આવ્યા બાદ અહીંયા આપને ઉપર આપણી ઈમેલ આઈડીનો એક લોગો જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા આપણે કેટલી બધી ઈમેલ જોવા મળે છે, આપણે જે પણ ઈમેલ આઈડી બનાવેલી છે તે અહીંયા આપને જોવા મળે છે। હવે આમાંથી તમારે જે ઈમેલ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવાનો હોય તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી અહીંયા આપને નીચે ગૂગલ એકાઉન્ટનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તે પછી આપણા સામે અહીંયા ગૂગલ એકાઉન્ટનું એક પેજ જોવા મળે છે। અહીંયા આપણે કેટલા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે અહીંયા સિક્યોરિટીના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે થોડું નીચે આવવાનું છે। અહીંયા પણ આપણે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે પાસવર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા તમારે તમારી આઈડીનો જૂનો પાસવર્ડ અહીંયા લખી લેવાનો છે, અને જો તમે તમારી જૂની આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીંયા આપણે નીચે ફોરગટ પાસવર્ડનું એક ઓપ્શન આપેલું છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે અહીંયા આવું પેજ ઓપન થાય છે। અહીંયા તમારે તમારી ઈમેલ આઈડીનો નવો પાસવર્ડ બનાવી લેવાનો છે, લખી લેવાનો છે। તો હું અહીંયા મારો ઈમેલ આઈડીનો પાસવર્ડ લખી લઉં છું। તે પછી તેના નીચેના ઓપ્શનમાં પણ તમારે તે પાસવર્ડ લખી લેવાનો છે, જે તમે ઉપર બનાવેલો છે ત્યાં નીચે પણ લખી લેવાનો છે। તો જો મિત્રો, અહીંયા મેં મારો પાસવર્ડ બનાવી લીધો છે, અને તમારે પણ આ રીતના પાસવર્ડ અહીંયા નવો લખી લેવાનો છે। અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ પાસવર્ડ બનાવો છો ત્યાં 8 અક્ષરનો હોવો જોઈએ। હવે આ પાસવર્ડ બનાવી લીધા બાદ, લખ્યા બાદ અહીંયા આપણે નીચે ચેન્જ પાસવર્ડનું એક ઓપ્શન આપેલું છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણે સામે આવું એક પેજ ઓપન થાય છે। અહીંયા આપણે કેન્સલ અને ચેન્જ પાસવર્ડનું એક ઓપ્શન આપેલું છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। ચેન્જ પાસવર્ડના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તો જો મિત્રો, અહીંયા આપણે સામે અહીંયા આવું પેજ ઓપન થાય છે, અને અહીંયા આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે નવો। અહીંયા આપણે નીચે ગેટ સ્ટાર્ટ તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી જો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે, અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।